નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે આજે એક અત્યંત મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વડોદરા શહેરની જર્જરિત જાહેર કરાયેલી સરકારી શાળાઓની વર્તમાન સ્થિતિ અંગે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા હજારો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વધુ સારી સવલતો આપવા માટે શાસક પક્ષ દ્વારા કમર કસવામાં આવી છે. મેયર ગીતા મકવાણાની અધ્યક્ષતામાં મળેલી આ મહત્વની સંકલન બેઠકમાં સરકારી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓ અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષોથી પડતર રહેલા વહીવટી અને બાંધકામ ક્ષેત્રના પ્રશ્નોને વહેલી તકે નિકાલ લાવવા માટે તમામ હોદ્દેદારોએ એક સુરે સંમતિ દર્શાવી હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા શહેરની જર્જરિત બની ચૂકેલી શાળાઓની સુરક્ષાનો હતો. ચોમાસાની ઋતુ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મેયર દ્વારા અધિકારીઓને કેટલીક જરૂરી કડક સૂચના આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને 4 ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા. અને પહેલાં તો જાણવા માટે બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે એ લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે. એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને કયા લેવલ પર મેં કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી. અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમારું આયોજન છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.